સો હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ તમારા અસાઇનમેન્ટનો, મીન્સ કે બેઝિક મેથેમેટિક્સ બેઝિક એનું જે અસાઇનમેન્ટ છે પેપર નંબર 3, બરોબર છે, એનો સેક્શન સી સ્ટાર્ટ કરવાના છીએ. ચલો, વિધાઉટ વેસ્ટિંગ અવર ટાઈમ 38 મીન્સ કે 38મો દાખલો. શું કહે છે 38મો દાખલો? 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે, અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. ત્રીજા ચેપ્ટરનો દાખલો છે. જે તમારે શોધવાનું છે તે જ તમારે ધારવાનું છે. ઓકે, ઘણા બધા બાળકોને એમાં પણ તકલીફ હોય છે, એટલે ખાસ કહી દઉં, જે તમારે ગોતવાનું હોય છે તે જ ધારો. એટલે ધારો કે જેકબની વર્તમાન ઉંમર બરાબર x વર્ષ. જેકબના પુત્રની વર્તમાન ઉંમર બરાબર y વર્ષ. હવે ખાસ ધ્યાન રાખજો, લાસ્ટમાં આન્સર આવે ને એમાં વેરીફાઈ કરજો. x અને y ની જે કિંમત ગોતો છો ને એમાં જેકબ અને એના પુત્રની ઉંમરમાં ઊંધું ન થઈ જાય, નહીતર પિતાની ઉંમર પુત્રમાં વહી જશે અને પુત્રની ઉંમર પિતામાં. એટલે ખાસ ધ્યાન રાખવું, લાસ્ટ સુધી જોજો કેવી રીતના સમ કરવાનો છે. ઓકે, ઈઝી છે, હાર્ડ નથી. જેકબની ઉંમર 5 વર્ષ પછી કીધું છે ને, એટલે પહેલા તો બંનેમાં 5 ઉમેરવાનો. એક સ્ટેટમેન્ટ લખી નાખવાનું, એક વિધાન લખી નાખવાનું. શું? આપેલ માહિતી મુજબ અથવા તો અનુસાર, જે બી લખો તે. ઓકે, આ લખી નાખો ને એટલે આપણે બીજું કઈ વધારાનું લખવાની જરૂર નથી, બરોબર છે. શું કીધું છે કે 5 વર્ષ પછી, એટલે બંનેમાં 5 ઉમેરી દો. ચાલો, x + 5 અને y + 5. વર્તમાન ઉંમર x અને y છે ને, બંનેમાં 5 ઉમેરી દીધા, બરોબર છે. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. કોણ 3 ગણું હશે? જેકબની ઉંમર ને. એટલે મારે વચ્ચે બરાબર મૂકવું હોય તો ગુણાકારમાં 3 કેમાં કરવાનો? એના પુત્રમાં. આ કેના જેવું છે હું તમને કહું. સપોઝ કે અહીંયા 15 છે અને અહીંયા 5 છે, બરોબર છે. તો આ 3 ગણું છે ને, આ 5 3 15, આ 3 ગણું છે. મારે વચ્ચે બરાબર મૂકવું હોય તો ગુણાકારમાં 3 બીજી સાઈડ, ઊંધી સાઈડ કરવું પડે ને, બરોબર છે, તો જ બે બરાબર થશે. એટલે એવી જ રીતના અહીંયા જેકબની ઉંમર ઓલરેડી 3 ગણી છે, તો મારે તેના પુત્રની ઉંમરમાં ગુણાકારમાં 3 કરી નાખવાનું, બરોબર છે. આઈ હોપ કે આ તમને સમજાણું હશે. ઓકે, ચલો હવે ઈઝી છે. 3 ગુણાકારમાં જવા દો. x + 5 બરાબર 3y + 15. 3y આ સાઈડ લઈ લો, 5 જમણી સાઈડ, બરોબર છે. એટલે કે x - 3y બરાબર 15 - 5 એટલે 10. આ કહી દે તમારું સમીકરણ નંબર 1. એવી જ રીતના બીજું સમીકરણ મળશે. હવે શું કીધું છે તમને? 5 વર્ષ પહેલા, એટલે બંનેમાં 5 માઇનસ કરવાના. x - 5 અને y - 5, બરોબર છે. શું કીધું છે? જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય. આ 7 ગણી છે તો ગુણાકારમાં 7 તેના પુત્રમાં કરવાના. ઓકે, તેથી x - 5 બરાબર 7y - 7 5 35. 7y ડાબી બાજુ, -5 જમણી બાજુ. તેથી x - 7y બરાબર -35 + 5 એટલે -30. ઓકે, સમીકરણ નંબર 2 કહી દો. સ્પેસિફિકેશન નથી આપ્યું કઈ રીત કરવાની છે એમ, એટલે કોઈ બી રીત તમે કરી શકો છો, બરોબર છે. લોપની રીત ઈઝી રહેશે, એટલે લોપની રીતથી આપણે સમીકરણનો ઉકેલ લેશું. સમીકરણ 1 અને 2 પરથી. ઓકે, શું કરવાનું છે? 1 અને 2 ફરીથી લખો. x - 3y બરાબર 10 ને x - 7y બરાબર -30. હવે ચાલો, x ને આપણે કટ કરવા હોય તો બંને સાઈન ઊંધી હોવી જોઈએ ને, મીન્સ કે ઓપોઝિટ સાઈન હોવી જોઈએ. તો બધાની સાઈન ચેન્જ કરી નાખવાની છે. આ માઇનસ છે એ પ્લસ, અને આ માઇનસ છે એ બી પ્લસ. હવે જે ન્યૂ સાઈન છે તે જ જોવાની છે, જૂની સાઈન જોવાની નથી. +x - x કટ. ઓકે, હવે જો અહીંયા માઇનસ પ્લસ માઇનસ, 7 માંથી 3 જાય તો 5, સોરી 4, એટલે 4y બરાબર મોટાની સાઈન, 7 ની આગળ પ્લસ છે એટલે +4y લખવાના થશે, બરાબર 10 + 30 કેટલા થશે? 40. હવે 4 છેદમાં, તેથી y બરાબર 40/4.
10 4 40. તેથી y બરાબર 10. ઓકે, y કોની ઉંમર ધારી હતી? પુત્રની, જેકબના પુત્રની. ચાલો 10 વર્ષ મળે છે. ઓકે, હવે સમીકરણ 1 અથવા 2 કયું ઈઝી રહેશે તમારા માટે? પહેલું. એટલે સમીકરણ 1 પરથી ચાલો x માઇનસ 3y બરાબર 10 આપેલું છે. x માઇનસ 3 એમને y ની જગ્યાએ 10 લખશો બરાબર 10. 10 3 30. x માઇનસ 30 બરાબર 10. માઇનસ 30 જમણી સાઈડ જશે બરાબર નહીં, એટલે પ્લસ 30. એટલે x બરાબર તમને મળશે 40. બરોબર છે? એટલે કે તેના પુત્રની જેકબની ઉંમર તમને મળશે 40 અને તેના પુત્રની ઉંમર મળશે તમને 10. સ્ટેટમેન્ટ લખવાનું ભૂલવાનું નથી. સ્ટેટમેન્ટ પણ જે તમને આપેલું છે એ જ લખવાનું છે, એમાં બીજું કંઈ ખાસ છે નહીં. ચલો, આમ ઘણા બધા બાળકોને સ્ટેટમેન્ટ લખતા પણ ના આવડતું હોય. લાસ્ટનું જે વિધાન છે તે કાંઈ ન હોય, જે તમને આપેલું છે ગોતવાનું, જે પૂછ્યું છે એ જ તમારે લખવાનું હોય. આમ જેકબની વર્તમાન ઉંમર 40 વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર 10 વર્ષ થશે. બસ, આ સ્ટેટમેન્ટ આવી ગયું. ઓકે, ચલો, આના તમને પૂરા 3 માર્ક્સ મળે છે. બહુ ઇઝી સમ છે. ઓકે, એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો. ચલો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી નેક્સ્ટ સમ છે સમ નંબર 39, મીન્સ કે 39મો દાખલો. સેમ ચેપ્ટરનો છે, બરોબર છે? 3જા ચેપ્ટરનો છે. આમાં સ્પેસિફિકેશન આપેલું છે તમને. શું કીધું છે ક્વેશ્ચન? કે નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતના મેળવવાનો છે. 2 સમીકરણ આપેલા છે તમને, 3x - 5y - 4 બરાબર 0 અને 9x બરાબર 2y + 7. ઓકે, ચલો, પેલા તો લોપની રીતના કીધું છે ને, ચલ વાળા પણ પદ છે ને તેને બરાબરની ડાબી સાઈડ રાખો, ચલ વગરના મીન્સ કે અચળ પદ છે ને તેને બરાબરની જમણી સાઈડ રાખો. એ પ્રમાણે ગોઠવી નાખો પેલા તો. એટલે બંને સમીકરણ કેવા મળશે તમને જોજો ખાસ. અહીંયા શું આવશે? 3x - 5y બરાબર 4 અને બીજું સમીકરણ 9x 2y ડાબી બાજુ લઈ લ્યો એટલે -2y બરાબર 7. હવે આને સમીકરણ નંબર 1 કહી દો અને સમીકરણ નંબર 2 કહી દો. હવે આપણે કાં x ને કાં y ને સરખા કરવાના. y ને કરવા હોય તો અહીંયા 2 વડે ગુણવું પડે ને અહીંયા 5 વડે. જો x ને કરવા હોય તો સમીકરણ 1 ને 3 વડે ગુણી નાખો એટલે બંને સરખા થઈ જાય. તો એવું કરાય, બરોબર છે? ચાલો, સમીકરણ 1 ને 3 વડે ગુણતા, બરોબર છે? તેથી શું મળશે? સમીકરણ 1 3 3 9 એટલે 9x - 5 3 15 15y બરાબર 4 3 12. નીચેનું એમનેમ રહેશે. બીજું સમીકરણ 9x - 2y બરાબર 7. હવે x ને સાઇન ઊંધી કરવી છે, મીન્સ કે ઓપોઝિટ સાઇન કરવી છે, બરાબર છે? એટલે શું કરવાનું? નીચેનાની બધાની સાઇન બદલાવી નાખવાની ને. આ માઇનસ થઈ જશે, પ્લસ છે તો આ માઇનસ છે એ બી પ્લસ થઈ જશે અને આ પ્લસ છે તો એ માઇનસ થઈ જશે પાછું. ઓકે, ચલો, હવે આ પ્લસ 9x - 9x કટ લોપ કરીએ છીએ ને, આનો લોપ થઈ જાય એટલે જ આને લોપની રીત કહેવાય છે. માઇનસ પ્લસ માઇનસ 15 - 2 કેટલા થશે? 13. મોટાની સાઇન, મોટા 15 છે, આગળ માઇનસ છે એટલે -13y બરાબર પ્લસ માઇનસ માઇનસ ફરીથી 12 - 7 5. હવે -13 છેદમાં, તેથી y બરાબર -5/13. તમે અહીંયા લખી શકો, અહીંયા લખી શકો, આગળ લખી શકો, ગમે ત્યાં લખી શકો, બરોબર છે? માઇનસ, એમાં કઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ચલો, y ની કિંમત તમને મળી 5/13 -5/13. ઓકે, હવે બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં જે તમને ઈઝી લાગતું હોય એમાં કિંમત મૂકી દો એટલે તમને x ની કિંમત મળી જશે. સમીકરણ 1 માં જ મૂકીએ. સમીકરણ 1 પરથી ચલો 3x - 5y બરાબર 4 આવું આપેલું છે. તેથી 3x - 5 y ની કિંમત -5/13 બરાબર 4. ચલો, માઇનસ માઇનસ પ્લસ ગુણાકાર થાય છે ને સાઇન નો, એટલે ડાયરેક્ટલી જે સાઇન આવે તે મૂકવાની હોય. સરળ બાદબાકી કરતા હોય ત્યારે મોટા પદની સાઇન મૂકવાની, ખાસ યાદ રાખજો.
જેમ કે અહીંયા આપણે સરવાળો બાદબાકી કરતા હતા એમાં મોટા પદની સાઇન મૂકી, અહીંયા બેનો ગુણાકાર કરી છે તો જે સાઇન આવે તે ડાયરેક્ટ મૂકવાની, આમાં મોટા પદનું નહીં જોવાનું. માઇનસ માઇનસ પ્લસ 5 5 25/13 બરાબર 4. હવે લસા નથી લેવો, અહીંયા ડાયરેક્ટ આને જમણી બાજુ જવા દો એટલે માઇનસ થઈ જશે. બરાબર છે. તેથી 3x બરાબર 4 માઇનસ 25/13. હવે લસા લ્યો, 13 નો 4 સાથે ગુણાકાર કરવાનો થશે ને ડાયરેક્ટ. 3x બરાબર 52 માઇનસ 25/13. તેથી x બરાબર કેટલા થશે? 25 ને 25 50 ને 52 એટલે 2 એટલે 27/13. 3x બરાબર, x બરાબર નહીં, 3x બરાબર. હવે 3 ને છેદમાં જવા દઈએ. તેથી x બરાબર 27/13 ગુણાકારમાં 3. 3 9 27 એટલે x ની કિંમત તમને ફાઇનલી મળશે 9/13. બરાબર છે. આ તમારો x નો આન્સર મળી ગયો, 9/13. બહુ જ ઇઝી દાખલો હતો. પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી નેક્સ્ટ તમારો સમ છે સમ નંબર 40, 40મો દાખલો. શું કહે છે કે ભાઈ સમાંતર શ્રેણી, 5મા ચેપ્ટરનો દાખલો છે. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય. બીજું પદ 14 અને ત્રીજું પદ 18. ઓકે, તો પ્રથમ 51 પદોનો સરવાળો શોધો, એટલે S51 તમારે ગોતવાનું છે. બરોબર. ચાલો, હવે તમને આના ઉપરથી પહેલા તો તફાવત મળી જશે ને. તફાવત બરાબર શું થશે? A3 માઇનસ A2. શું કામ ને? ડાયરેક્ટ ત્રીજું ને બીજું છે ને, તેથી D બરાબર શું થશે? 18 માઇનસ 14. એટલે તફાવત તમને મળશે 4. બરોબર છે. તફાવત મળી ગયો. હવે પ્રથમ પદ ગોતી લ્યો. હવે બીજું પદ બરાબર શું થાય? પ્રથમ પદ છે એમાં તમારે તફાવત ઉમેરવાનો. બીજું પદ તમને આપેલું છે 14. પ્રથમ પદ તમારે ગોતવું છે, તફાવત છે 4. 4 આ સાઈડ આવવા દો એટલે માઇનસ 14 માઇનસ 4 બરાબર 1. ચાલો, પ્રથમ પદ તમને કેટલું મળશે? 10. ચાલો, પ્રથમ પદ મળી ગયો, તફાવત મળી ગયો. હવે તમારે જે પી ગોતવું છે તે તમે ગોતી શકશો આરામથી. હવે SN નું સૂત્ર આવશે ને, SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d. બહુ જ ઇઝી. તેથી S51, કારણ કે પ્રથમ 51 પદનો સરવાળો ગોતવાનો છે. બરોબર. એટલે 51 ના છેદમાં 2 કૌંસમાં 2 એમણે. હવે એની કિંમત કેટલી છે? 10 પ્લસ 51 માઇનસ 1 અને ડી તમને મળે છે 4. ઓકે, ચલો, કટ તો થતા નથી, એમણે રાખી દો, વાંધો નહીં. 51 ના છેદમાં 2, અહીંયા આવશે 2 10 20 પ્લસ 51 માઇનસ 1 એટલે 50. બરોબર છે. શું કરવાનું થશે તમારે? 51 માઇનસ 1 50 ગુણાકારમાં 4. ઓકે, ચલો, શું થશે? 51 ના છેદમાં 2 કૌંસમાં 20 પ્લસ 5 4 20 એટલે 200 થઈ જશે. તેથી 51 ના છેદમાં 2 ગુણાકારમાં 220. 11 2 22 એટલે અહીંયા થઈ જશે 110. ફાઇનલી 51 ગુણાકારમાં 110 કરો. આનો મતલબ કે 51 નો 11 આયરે ગુણાકાર કરી નાખો, છેલ્લે 0 મૂકી દેજો. 0 બે આંકડા એટલે 1 1 1 5 1 1 1 5 1 6 5. ફાઇનલી જે પ્રથમ 51 પદોનો સરવાળો S51 બરાબર કેટલા થશે? 5610. ઓકે, તો આ તમારો ફાઇનલ આન્સર આવશે. રાઈટ. ચાલો, મલ્ટિપ્લિકેશનની કઈ જરૂર નથી, સો તે તમે અહીંયાથી ને ઇરેઝ કરી દઉં છું. ચાલો, પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી નેક્સ્ટ સમ છે તમારો સમ નંબર 41, 41મો દાખલો. શું કહે છે બતાવો કે 0 6 -5 3 અને એક જ મિનિટ. હા, 0 6 -5 3 અને 3 1 એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. જો બે વસ્તુ આમાં પૂછી છે. સમદ્વિભુજ એટલે એની બે ભુજ સરખી હોય. બરોબર છે. સમદ્વિભુજ
કાટકોણ ત્રિકોણના એટલે બી કાટકોણ ત્રિકોણ છે બરોબર છે એ તમારે આમાં સાબિત કરવાનું છે બરોબર ખાસ ધ્યાન રાખજો પહેલા તો 3 બાજુઓના માપ તમારે ગોતવા પડશે એના ઉપરથી જ તમને બધી ખબર પડશે ઓકે એટલે આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે ત્રિકોણના શિરોબિંદુઓ A of 0 6 B of -5 3 અને C of 3 1 છે જો અહીંયા મેં સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ એવું નથી ઇન્ડિકેટ કર્યું શું કામ ને કારણ કે એવું તો આપણે સાબિત કરવાનું છે ઓકે એવું તો આપણે બતાવવાનું છે ઓકે એટલે આપણે પહેલા ખાલી લખીએ કે ધારો કે ત્રિકોણના શિરોબિંદુઓ છે આવડા ઓકે હવે 3 બાજુઓના માપ ગોતો ચાલો A of 0 6 અને B of -5 3 માટે પહેલા આની વાત કરીએ આપણે ઓકે તો આમાં આપણે x1 y1 x2 y2 એ લખવા પડશે આને શું કહી દઈશું x1 y1 અને આ છે તેને આપણે x2 y2 કહી દઈશું બરાબર છે તેથી ચલો તેથી ab નો વર્ગ બરાબર x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો ઓકે અંતર સૂત્ર બરાબર ચાલો x2 કેટલા છે -5 x1 કેટલા છે 0 એનો વર્ગ y2 3 y1 6 એનો વર્ગ -5 -0 એટલે -5 નો વર્ગ 25 ને 3 -6 એટલે -3 -3 નો વર્ગ 9 તેથી ab સ્ક્વેર બરાબર કેટલું થશે 25 પ્લસ 10 એટલે 35 માંથી ને ઓછા કરી નાખો એટલે 34 તેથી ab બરાબર વર્ગમૂળમાં 34 એકમ ઓકે કારણ કે આપણને એમાં કીધું નથી કંઈ એટલે આપણે એકમ એવી રીતના લખશું ચાલો આ તમારો ab નો આન્સર મળ્યો હવે આપણે એવી જ રીતના બાજુ b અને c ગોતી લઈ ચાલો b ઓફ -5 3 અને C ઓફ 3 1 માટે ચાલો હવે આમાં શું કરશું આપણે આને x1 y1 અને આવડું છે એ તમારું x2 y2 ઓકે ચલો સેમ પ્રોસેસ કરવાની છે શું થશે તેથી bc નો વર્ગ બરાબર x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ એટલે 3 પ્લસ 5 8 8 નો વર્ગ 64 1 માઇનસ 3 એટલે -2 નો વર્ગ 4 બરાબર છે 64 ને 4 68 તેથી bc સ્ક્વેર બરાબર કેટલા થશે 68 તેથી bc બરાબર હવે ચલો 68 નો વર્ગમૂળ નીકળે કે નહીં અવિભાજ્ય અવયવ પાડી નાખું 2 3 6 2 4 2 ને અહીંયા 17 ને અહીંયા 17 1 તેથી શું આવશે આ બે પેર છે ને બદલે એક વખત લખવાના અને વર્ગમૂળમાં 17 એકમ બરાબર છે આ તમારો આન્સર આવશે તેના પછી હવે એસી ને ગોતવાનું છે માપ આપણે એવી જ રીતના એસી માટે બરાબર છે અહીંયા ગોતી લઈ થોડુંક ઉપર ચાલો એ ઓફ શું આવશે 0 6 અને સી ઓફ 3 1 માટે ફરીથી x1 y1 આ તમારા x1 y1 અને આ તમારા x2 y2 આ લખવાનું ભૂલવાનું નહીં ઓકે ચલો તેથી એસી નો વર્ગ બરાબર શું થશે x2 માઇનસ x1 એટલે 3 માઇનસ 0 એનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 મીન્સ કે 1 માઇનસ 6 નો વર્ગ ચાલો 3 માઇનસ 0 એટલે 3 નો વર્ગ 9 1 માઇનસ 6 એટલે -5 નો વર્ગ 25 ફરીથી શું આવશે એસી નો વર્ગ બરાબર 34
તેથી એસી બરાબર વર્ગમૂળમાં 34 એકમ. બરાબર છે. હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો, તમને ડાયરેક્ટલી બે કિંમત સરખી મળી ત્રિકોણની, એટલે આપણે કહી શકીએ કે ભાઈ સમદ્વિભુજ ત્રિકોણ છે. બરાબર છે, સમદ્વિભુજ ત્રિકોણ છે. પણ કાટકોણ છે કે નહીં એના માટે તમારે શું કરવું પડશે? કોઈ પણ જે બે નાની બાજુ મળી છે એનો વર્ગ ત્રીજી બાજુ જેટલો થવો જોઈએ. સૌથી મોટી બાજુ છે ને એના વર્ગ જેટલો થવો જોઈએ. જો થાય એનો મતલબ કે જે બે નાની બાજુ છે ને એ બે નાની બાજુ કાટકોણો બનાવે છે, અને સૌથી મોટી બાજુ છે એ શું છે? કર્ણ છે. તો જોઈ લ્યો જીને કે ભાઈ નાની બે બાજુ કઈ છે? AB સ્ક્વેર અને AC સ્ક્વેર છે. બરાબર છે. તો 34 ને 34, 4 ને 4 8 ને 3 ને 3 6 થાય છે BC સ્ક્વેર જેટલું. આનો મતલબ કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એવો થાય કે કાટખૂણો કયો હશે? તો હવે ખાસ સિમ્પલ વસ્તુ છે, જે સૌથી મોટી બાજુ હશે ને એના સિવાયમાં જે કંઈ પણ આવતું હશે ને કાટખૂણો હશે. હવે ધારો કે તમારી પાસે, હું અહીંયા ઇન્ડિકેટ કરીને રાખું છું કે ધારો કે તમારી પાસે આવી રીતના છે. બરોબર છે, કાટકોણ ત્રિકોણ. હવે આ કાટખૂણો કયો હશે? તો સૌથી મોટી બાજુ કઈ છે? BC છે ને. હા, તો એ કર્ણ જ હશે ને ઓબ્વિયસલી. તો એ અહીંયા લખવી પડશે કમ્પલસરી. તો વધ્યું શું? A. એટલે કાટખૂણો શું હશે તમારો? A. ઓકે, ચલો ખાસ તો અહીંયા બધું લખવું પડશે. ચલો શું લખવાનું થશે હવે? કે અહીં AB બરાબર AC તથા AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર થાય છે. તેથી A B C એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આ બધું સ્ટેટમેન્ટમાં લખવાનું. તથા ખૂણો A કાટખૂણો છે. બરાબર, આવું પૂછ્યું નથી પણ કદાચ પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે કાટખૂણો કયો થશે. બરાબર છે, ખૂણો A કાટખૂણો થશે એ ગોતતા આવડવી જોઈએ. કર્ણ સિવાયનો જે કંઈ પણ તમને મળે ને એ કાટખૂણો હોય. ઓકે, ચલો આટલું પહેલા પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ સમ છે સમ નંબર 42, દાખલા નંબર 42. શું કહે છે દાખલા નંબર 42? કે ભાઈ x અક્ષ બિંદુઓ A ઓફ 1 -5 મીન્સ કે A ઓફ 1 -5 અને B ઓફ -4 5 નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને તે શોધવાનું છે. અને વિભાજન બિંદુના યામ પણ શોધવાના છે. વિભાજન બિંદુ એટલે આ જ વિભાજન કરતું હોય તો x ના યામ ગોતવાના છે. y તો ડાયરેક્ટલી 0 જ થાય, તમને ખબર જ છે. આ દાખલો IMP છે, આમાં x ની બદલે y અક્ષ પણ પૂછી શકે. ઉદાહરણનો એ દાખલો છે, આવડવા નહીં હો, જે પર્ટિક્યુલર હું તમને કહું છું y અક્ષ પણ પૂછી શકે તે. ઓકે, ચલો ખાસ ધ્યાન રાખજો કેવી રીતના સમ કરવાનો છે. ઓકે, એટલે આપણે અહીંયા લખી નાખવાનું પહેલા કે ધારો કે P of x0 એ રેખાખંડ AB નું A તરફથી M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એ આપણે ધારી લઈએ. બરાબર છે, ધારો કે P of x0 મીન્સ કે બિંદુ P છે તે રેખાખંડ AB નું વિભાજન કરે છે A તરફથી. M1 જેમ M2 એટલે આ સાઈડને મારે શું કહેવું પડે? M1 અને આને મારે શું કહેવું પડશે? M2. તેથી હવે જોજો, ખાસ ધ્યાન રાખજો, x તો તમારે ગોતવાનો છે તો x નું સૂત્ર નહીં મૂકવાનું, y નું સૂત્ર મૂકવાનું. બીજી વસ્તુ, આના યામ છે તે શું થશે? xy. A તરફથી કીધું છે એટલે આને શું કહેવાનું? x1 y1 અને આ b ના યામ છે તેને શું કહેવાનું? x2 y2. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો, ભૂલાય નહીં. તેથી હવે y બરાબર આના ઉપરથી તમને શું મળશે? ગુણોત્તર મળશે. જેની કિંમત હોય ને એના ઉપરથી મળે ને. y ની કિંમત છે 0 એટલે y ની કિંમત હોવાથી આપણે ડાયરેક્ટ એનું સૂત્ર મૂકશું. y બરાબર શું થશે સૂત્ર? m1 y2 પ્લસ m2 y1 ના છેદમાં m1 પ્લસ m2. બરાબર છે, તેથી y ની બદલે 0, m1
ગોતવાના છે. y2 5 m2 as it is, y1 -5 આખાઈના છેદમાં m1 પ્લસ m2. હવે m1 પ્લસ m2 છે ને ત્યાં 0 ના સાથે ગુણાકારમાં વહી જશે એટલે 0 જ થશે ઓબ્વિયસલી. એટલે 0 કૌંસમાં m1 પ્લસ m2 દર્શાવવું પડે. બરોબર છે? બરાબર. અહીંયા શું થશે? 5m1 અને અહીંયા જો ગુણાકાર થાય છે પ્લસ માઇનસ માઇનસ, ગુણાકારમાં જે સાઇન આવે તે સાઇન ડાયરેક્ટ મૂકવાની એટલે અહીંયા આવશે -5m2. તેથી 0 બરાબર 5m1 -5m2. હવે -5 આ સાઈડ લઈ લ્યો અથવા તો આ 5m1 આ સાઈડ લઈ લ્યો ને એટલે -5 થઈ જશે ને એટલે -5m1 બરાબર -5m2 આવું થશે. હવે m1 ઉપર અંશમાં એમ નામ રાખવાના, m2 છેદમાં લઈ લ્યો અને અહીંયા -5 એમ નામ, આ -5 છે તે આ સાઈડ છેદમાં, બધું સરખું જ થશે. તેથી m1 ના છેદમાં m2 બરાબર શું થશે? -5 ના છેદમાં -5, માઇનસ માઇનસ કર 5 1 5. બરાબર છે? તેથી m1 જેમ m2 જે ગુણોત્તર છે તે શું મળ્યો તમને? 1:1. આનો મતલબ શું થશે? 1:1 ગુણોત્તર હોવાથી આ જે બિંદુ P છે તે AB ની એક્ઝેક્ટલી વચ્ચે આવેલું છે. બરોબર છે? તો જ ગુણોત્તર તમને 1:1 મળે, અધરવાઇઝ 1:1 મળે નહીં. ઓકે, હવે x ની કિંમત ગોતવાની છે તો તમે મધ્ય બિંદુના સૂત્રના ઉપયોગથી નહીં કરી શકો અને આ જે સેક્શન ફોર્મ્યુલા છે વિભાજન સૂત્ર એનાથી પણ કરી શકો. ઓકે, હવે x બરાબર, ચાલો આપણે વિભાજન સૂત્ર ઉપરથી જ કરશું. m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2. તેથી x બરાબર m1 શું થશે? 1. x2 કેટલા છે? -4 પ્લસ m2 1. x1 કેટલા છે? 1. આખાઈના છેદમાં 1 પ્લસ 1. તેથી x બરાબર -4 થશે ને, 4 × 4 -4 પ્લસ 1 × 1 ના છેદમાં 2. તેથી x બરાબર શું થશે? -3 ના છેદમાં 2. બરોબર છે? તો આ તમારો x નો આન્સર મળી ગયો. તો આ માંગેલ બિંદુ શું મળશે તમને? -3 ના છેદમાં 2 અને જે ગુણોત્તર છે તે શું મળશે? 1:1. હવે આને સ્ટેટમેન્ટમાં કેવી રીતના લખવાનું? શું પૂછ્યું છે એ પ્રમાણે સ્ટેટમેન્ટ લખી નાખો. શું પૂછ્યું છે? ચાલો, AB ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? બરોબર છે? આમ x અક્ષ લખવાનું. બરોબર છે? x અક્ષનું જ પૂછ્યું છે ને એટલે લખવાનું. આમ x અક્ષ એ રેખાખંડ AB ને 1:1 ગુણોત્તરમાં રેખાખંડ AB નું લખજો. રેખાખંડ AB નું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે અને વિભાજન બિંદુના યામ P of -3 ના છેદમાં 2 0 છે. બરોબર? આ તમારું સ્ટેટમેન્ટ થઈ ગયું. સો ખાસ આવું બધું લખવું જરૂરી છે, 3 માર્કમાં છે, બહુ ઇઝી સમ છે. ઓકે, એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી છે દાખલા નંબર 43. શું કહે છે? સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. ઓલરેડી આ તમને ખબર હતી કે વર્તુળના જે કાંઈ પણ વ્યાસના અંત્ય બિંદુએ છે સ્પર્શકો દોરો તે સમાંતર છે, પણ હવે સાબિત કરવાનું છે. ઈઝી છે, હાર્ડ નથી. બરોબર છે? હવે ચલો, ધારો કે તમારી પાસે બે રેખા આપેલી છે L અને M કે જે વર્તુળને સ્પર્શે છે બિંદુ A અને B પાસે, અને જે AB છે તે વર્તુળનો વ્યાસ છે, O કેન્દ્રિત વર્તુળનો. તો જે ઇન્ફોર્મેશન છે ને તે પેલા બધી લખી નાખો, કારણ કે 3 માર્કમાં છે, નહીતર દાખલો બહુ નાનો થશે. એટલે ઇન્ફોર્મેશન લખો. ઓકે, અહીં O કેન્દ્રિત વર્તુળમાં AB એ વ્યાસ છે તથા M
અને એલ એ વર્તુળના સ્પર્શકો છે જે વર્તુળને અનુક્રમે એમ છે ને તો તે એ માં અને પછી એલ છે તો તે બી માં સ્પર્શે છે. બરોબર છે. ઇન્ફોર્મેશન પહેલા લખવાની. શું કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળ છે, એ બી વ્યાસ છે તથા એમ અને એલ એ બે વર્તુળના સ્પર્શકો છે કે જે વર્તુળને અનુક્રમે એ અને બી માં સ્પર્શે છે. હવે પ્રમેય 10.1 મુજબ શું કહે છે પ્રમેય 10.1? વર્તુળનો સ્પર્શક ત્રિજ્યા સાથે 90 અંશનો ખૂણો બનાવે. આનો મતલબ કે ભાઈ આ જે ત્રિજ્યા છે ઓબી તે આ જે સ્પર્શક એલ છે તેની સાથે 90 નો ખૂણો બનાવશે. એવી જ રીતના આ ઓ એ છે તે એમ સ્પર્શક સાથે 90 નો ખૂણો બનાવશે. એવી જ રીતના આ સાઈડ થશે, એવી જ રીતના અહીંયા આ સાઈડ થશે. ઓકે, તો પ્રમેય 10.1 મુજબ આપણે શું લખી શકીએ? સ્પર્શક ત્રિજ્યાને લંબ છે. બરોબર છે. હવે જુઓ, આવું આપણે લખી શકીએ. તેથી અહીંયા આપણે લખી શકીએ કે તેથી ખૂણો ઓ બી એસ બરાબર 90 અંશ. ઓકે, ઓ બી એસ કારણ કે 90 અંશનો થશે. આ સ્પર્શક છે અને આ ત્રિજ્યા છે. એવી જ રીતના ઓ એ પી, તેવી જ રીતના ખૂણો ઓ એ પી બરાબર એ કેટલો થશે? 90 અંશ. ઓ એ પી બરાબર એ 90 અંશ થશે. શું કામ ને? કારણ કે તે બી સ્પર્શક છે, ત્રિજ્યા સાથે 90 નો બનાવે છે ખૂણો. જરૂરી નથી કે ભાઈ ઓ બી એસ જ ઓ બી આર એ 90 નો થાય. એવી જ રીતના ઓ એ ક્યુ પણ 90 નો થાય. બરોબર છે. ગમે તે તમે ખૂણા લઈ શકો. હવે આ બંને ખૂણા 90 ના છે, એનો મતલબ તમે આવી રીતના લખી શકો ને કે તેથી ખૂણો ઓ બી એસ બરાબર ખૂણો ઓ એ પી. ઓ બી એસ ઓ એ પી. હવે જો ખાસ ધ્યાન રાખજો, આ યુગ્મ કોણની જોડ થઈ ગઈ ને. અહીંયા શું છે? બી, અહીંયા વચ્ચે ઓ, અહીંયા શું છે? એ, અહીંયા પી અને અહીંયા એસ. એટલે ઓ બી એસ એટલે આ ખૂણો અને ઓ એ પી એટલે આવડો આ ખૂણો. બરોબર છે. આવી રીતના યુગ્મ કોણની જોડ થઈ ગઈ. યુગ્મ કોણની જોડના ખૂણા સરખા ક્યારે હોય? જ્યારે બંને બાજુ જે છે તે કેવી હશે? સમાંતર. તો જ એ ખૂણા સરખા હશે. બરોબર છે. તેથી ડાયરેક્ટલી આપણે લખી શકીએ અહીંયા. તેથી શું લખી શકીએ કે ભાઈ બાજુ એમ સમાંતર થશે બાજુ એલ ને. ઓકે, રીઝન લખવું પડશે. રીઝન શું લખવાનું? કે રીઝનમાં શું લખવાનું? યુગ્મ કોણના ખૂણા હોવાથી. બરોબર છે. યુગ્મ કોણના ખૂણા હોવાથી આ બંને યુગ્મ કોણના ખૂણા છે. તેથી જે બાજુ એમ છે તે સમાંતર થશે એલ ને. એનો મતલબ કે જે બંને સ્પર્શક છે સમાંતર થશે. બરોબર છે. આમ વ્યાસના અંત્ય બિંદુએ જે કાંઈ પણ સ્પર્શકો દોરશો તે બંને સ્પર્શકો સમાંતર તમને મળશે. બરોબર છે. જે સાબિત થાય છે. આઈ હોપ કે તમને પ્રોપરલી દાખલો સમજાણો હશે. એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી છે દાખલા નંબર 44. શું કહે છે? બે સમકેન્દ્રી વર્તુળો છે, ત્રિજ્યા 13 અને 8 છે. ઓકે, તો પહેલા તો ફિગર ડ્રો કરવી પડશે. સમકેન્દ્રી વર્તુળો છે ને, કે જેનું કેન્દ્ર શું હશે? એક જ હશે. ઓકે, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે જેવી થાય તેવી ફિગર પ્રોપરલી ડ્રો કરું છું. ઓકે, ચલો, વધારે પડતો આમાં ટાઈમ નથી બગાડવો. હવે શું કીધું છે આમાં? કે ત્રિજ્યા 13 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. એટલે ઓબ્વિયસલી જે નાની ત્રિજ્યા હશે નાના વર્તુળની તે કેટલી હશે? 8 અને મોટા વર્તુળની 13. આવી રીતના ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને આ 13 આપેલી છે. આવું એટલા માટે કર્યું કારણ કે તમને આ જે જીવા છે તે પણ આપેલી હશે એમાં. બરોબર. મોટા ત્રિજ્યા વાળા વર્તુળની એક જીવા, મોટા ત્રિજ્યા વાળું વર્તુળ એની એક જીવા શું કહે છે? નાની ત્રિજ્યા વાળા વર્તુળને સ્પર્શે છે. એટલે આ સ્પર્શક થઈ ગયો. એટલે અહીંયા 90 અંશનો ખૂણો બનશે. ઓકે, કેન્દ્ર ઓ કહી દો. જીવાને એ બી નામ આપી દેશું. અહીંયા જે સ્પર્શ બિંદુ છે તેને પી નામ આપી દેશું. તો જીવાની લંબાઈ શોધવાની છે એટલે એ બી ગોતવાનું છે. ઓકે, તો જે
પેલા તો જે ઇન્ફોર્મેશન છે એ બધી લખી નાખો કે અહીં મોટા વર્તુળની જીવા AB એ નાના વર્તુળને બિંદુ P માં સ્પર્શે છે. બરોબર છે. આ એક ઇન્ફોર્મેશન લખી નાખ્યું. હવે તેથી કરીને લખો OP બરાબર 8 સેમી, OA બરાબર 13 સેમી. બરોબર છે. આ તમને આપેલું છે. હવે AB આપણે ગોતવાનું છે. આખી જીવાની લંબાઈ ગોતવાની છે. બહુ ઈઝી દાખલો છે. શું કરવાનું છે? સ્પર્શક ત્રિજ્યા સાથે 90 અંશનો ખૂણો બનાવે છે. તમને ખબર છે પ્રમેય 10.1 મુજબ પરથી એમ લખો ને, પ્રમેય 10.1 પરથી તમે એવું લખી શકો ને. શું લખી શકો? કે આ જે OP છે, OP તે લંબ થશે AB ને. તેથી પાયથાગોરસ થિયરમ તમે ડાયરેક્ટલી અહીંયા અપ્લાય કરી શકશો. કેવી રીતના? કે ભાઈ OA સ્ક્વેર, તેથી OA નો વર્ગ બરાબર ઈ કર્ણ થશે ને 90 ના ખૂણાની સામેની બાજુ કર્ણ, એટલે કે OA નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ AP નો વર્ગ. અહીંયાથી તમને AP મળી જશે. પછી જેટલું AP હશે એટલું જ PB હશે. બરાબર છે. એટલે AB ની તમને જીવાની લંબાઈ ડાયરેક્ટ મળી જશે. ચલો OA કેટલા આપેલા છે તમને? 13, OP 8 પ્લસ AP નો વર્ગ, ચલો 13 નો વર્ગ 169, 8 નો વર્ગ 64 પ્લસ AP નો વર્ગ, તેથી 64 માઇનસ કરી નાખો 169 માંથી, બરાબર AP નો વર્ગ. ચલો તેથી શું થશે? 9 - 4 એટલે 5, 16 - 6 કરી નાખો ડાયરેક્ટ 10 ઇઝ ઇક્વલ ટુ AP નો વર્ગ. તેથી AP બરાબર કેટલા થશે? વર્ગમૂળમાં 105 સેન્ટીમીટર છે ને, એટલે સેન્ટીમીટર. ઓકે, આ હજી તમને શું મળ્યું? AP મળ્યું. હા, જીવાની લંબાઈ નથી મળી. હવે શું કરવાનું થશે? AB બરાબર 2 ગુણ્યા AP બરાબર 2 ગુણ્યા AP ની લેન્થ તમને આપેલી છે વર્ગમૂળમાં 105. બરાબર છે. તેથી AB બરાબર 2 વર્ગમૂળમાં 105 સેન્ટીમીટર. આ તમારી જીવાની લંબાઈ થશે. એટલે સ્ટેટમેન્ટમાં લખવાનું કે આમ મોટા વર્તુળની જીવાની લંબાઈ 2 વર્ગમૂળમાં 105 સેમી થશે. બરાબર છે. ચલો, ઈઝી સમ છે, પ્રોપરલી કમ્પ્લીટ કરો. તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી છે દાખલા નંબર 45. શું કહે છે કે ભાઈ એક ગામમાં 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવેલું છે. બરોબર છે. માસિક ખર્ચ આપેલો છે રૂપિયામાં. ઓકે, અને અહીંયા આપેલી છે કુટુંબોની સંખ્યા. તો કુટુંબોના માસિક ખર્ચનો બહુલક તમારે શોધવાનો છે. હવે ચાલો, બહુલક શોધવા માટે તમને ખબર છે સૌથી પહેલા તો જે મોટામાં મોટી આવૃત્તિ હોય તે લેવાની છે. તે તમારું બહુલકીય વર્ગ થશે. બરોબર છે. સૌથી મોટામાં મોટી આવૃત્તિ 40 થાય છે. તો આ તમારું શું થશે? F1, આ તમારું F0, F2 અને આ તમારું L. ઓકે, તો તે પહેલા અહીંયા લખવું પડશે કે અહીં L બરાબર 1500, તેના પછી F1 થશે 40, F0 થશે 24, F2 33 અને H બરાબર 500. બરાબર છે. ઇન્ફોર્મેશન લખી નાખ્યા પછી તમારે શું કરવાનું છે? બહુલક શોધવાનું છે. બરોબર છે. ચલો એક વખત ક્લેરિફિકેશન લઈ લઈ કે ભાઈ ક્વેશ્ચન બરોબર છે ને, ક્યાંય પ્રોબ્લેમ નથી ને? ઓકે, ચલો. સો હવે બહુલક શોધવા માટે સૂત્ર શું થશે? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં H. બરાબર, કિંમત મૂકી દો. ચલો, 1500 પ્લસ F1 એટલે 40
માઇનસ F0 એટલે 24 છેદમાં 2 કૌંસમાં 40 માઇનસ 24 માઇનસ 33 H એટલે 500. ચલો હવે સાદુરૂપ આપવાનું છે સિમ્પલ 1500 એઝ ઇટ ઇઝ 40 માઇનસ 24 ને 6 30 30 ને 10 40 એટલે 16 થયા અહીંયા આવશે 16 ના છેદમાં 40 2 80 માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ 4 5 6 7 ને 3 ને 2 5 57 એને ગુણાકારમાં 500. ઓકે ચાલો 1500 એઝ ઇટ ઇઝ પ્લસ 16 5 80 એટલે 2 0 બીજા 8000 ના છેદમાં 57 58 59 60 બરોબર છે 3 E ને 20 બીજા કારણ કે 60 ને 2 80 એટલે ટોટલ 23 8000 છે 8000 ભાગાકારમાં 23 કરવા પડશે બરોબર છે એટલે આપણે અહીંયા કરીએ તે 8000 ભાગાકારમાં 23 ચાલો 23 નું પહેલા તો 80 સાથે કરવું પડશે એટલે ગુણાકાર કરતા જાવ પછી ઇરેઝ ન કરતા કારણ કે આગળ આપણને એની જરૂર પડશે બરોબર છે 23 ગુણ્યા 2 કરો 46 થશે 23 ગુણ્યા 3 કરો 3 3 9 ને 3 2 6 69 23 ગુણ્યા 4 કરો 4 3 12 નો બગડો વધી ચડી 1 4 2 8 ને 1 9 બરોબર 23 ગુણ્યા 3 કેટલા થશે 69 70 ને 80 એટલે 11 વધશે ઉપરથી ઉતાર્યા 0 ચાલો 4 આયરે તો 92 થાય છે 23 5 કરો 5 3 15 નો 5 વધી ચડીએ 5 2 10 ને 11 115 વધી ગયા ને એટલે 23 નો 4 સાથે ગુણાકાર કરવો પડશે 23 4 કેટલા થશે 92 ચલો માઇનસ કરો 92 ને 800 ને 10 110 એટલે 18 વધશે ને ઉપરથી ઉતાર્યા 0 બરોબર છે 23 નો 8 હારે કરો જીને ગુણાકાર 8 3 24 નો ચોકડો વધી ચડી 2 8 2 16 ને 2 18 184 વધી ગયા 23 નો 7 હારે ગુણાકાર કરો 7 3 21 વધી ચડી 2 7 2 14 ને 2 16 161 એટલે 23 નો 7 હારે ગુણાકાર થશે 161 ચાલો માઇનસ કરો 161 ને 9 70 ને 10 80 એટલે 19 વધ્યા હવે ચાલો પોઈન્ટ મૂકવો પડશે એટલે અહીંયા 0 190 છે ને 23 8 ડાયરેક્ટ તમારે થઈ જશે 184 માઇનસ કરો 6 આવશે પોઈન્ટ એટલે 0 23 2 46 માઇનસ કરો 46 ને 4 46 ને 4 50 50 ને 10 60 એટલે કેટલા થશે 14 પોઈન્ટ એટલે 0 એટલે 140 આવ્યા ને 140 આવ્યા એટલે પર્ટિક્યુલર 5 7 થી 6 જેવું થશે ટૂંકમાં રાઉન્ડ ઓફ કરો એટલે અહીંયા તગડો કરવાનો થશે 5 થી મોટી સંખ્યા આવે છે એટલા માટે બરોબર છે એટલે ફાઇનલી તમારો થશે 347.83 બરોબર છે આવું તમારે લખવાનું થશે ઓકે હવે આની કઈ જરૂર નથી સો એને હું ઇરેઝ કરી નાખું છું તમારો જે ફાઇનલ આન્સર છે તે શું આવશે ખાસ જોજો બરોબર છે બેનો સરવાળો કરવાનો થશે ને હવે ચાલો 1500 પ્લસ 347.83 એટલે કે બહુલક જે તમને શેમાં મળશે માસિક ખર્ચ તમને રૂપિયામાં આપેલો છે 1005 ને 3 8 847.83 રૂપિયા બરોબર છે તો આ તમારો ફાઇનલ આન્સર આવશે ઓકે આઈ હોપ કે તમને બધાને પ્રોપરલી સમજાણો હશે એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો તેના પછી આપણે લાસ્ટ સમ તરફ આગળ વધશું ચલો તેના પછી છે તમારો લાસ્ટ સમ આ સેક્શનનો બરોબર છે સમ નંબર 46 મીન્સ કે દાખલા નંબર 46 શું કહે છે કે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે તમને ખબર છે કુલ શક્ય પરિણામ કેટલા મળશે 36 1 1 1 2 1 3 1 4 1 5 1 6 એવી રીતના 2 1 2 3 એવી જ રીતના 6 1 6 2 6 6 સુધી બરોબર છે હવે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો પૂછ્યો છે બરોબર છે શું પૂછ્યું છે સરવાળો ઓકે પહેલા તો આપણે અહીંયા લખી નાખો કે અહીં કુલ શક્ય પરિણામો બરાબર 36 જો તમને આમાં કીધું નથી કે બધા પરિણામ લખો જો કીધું હોત ને તો પેલા બધા પરિણામ તમારે 36 36 લખવા પડે જનરલી 3 માર્કમાં 3 ક્વેશ્ચન પૂછ્યા છે એટલે નથી કીધું 4 માર્કમાં હોત ને તો એ 36 પરિણામ લખવા પડે બરોબર છે હવે જુઓ શું પૂછ્યું છે એમાં પહેલો ક્વેશ્ચન છે તમારો રોમન નંબર નથી એમનામ જ છે ને સો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે કે સંખ્યાઓનો સરવાળો 8 હોય એટલે પ્રોબેબિલિટી ઓફ
સરવાળો 8 થાય. બરાબર છે. પહેલા તો તમારે શું કરવું પડશે? સૂત્ર લખવું પડશે. શું છે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. હવે જુઓ, સરવાળો 8 ક્યારે થાય? ખાસ ધ્યાન રાખજો. એક તો તમારી પાસે 4 4 હોય તો 8 થાય, એક 6 2 હોય, બીજું 2 6 હોય, પછી 5 3 સોરી હા 5 3 ઓકે 5 3 હોય અને 3 5 હોય. આના સિવાય એકય આવે નહીં. બરોબર છે. એટલે સાનુકૂળ પરિણામ કેટલા થશે? 1 2 3 4 5. એટલે સાનુકૂળ 5 કુલ થશે 36. એટલે તમારો જવાબ આવશે 5/36. બરોબર છે. બહુ સહેલો દાખલો છે હા બાળકો, જોજો ખાસ. એના પછી બીજો ક્વેશ્ચન શું કહે છે કે ભાઈ 13 હોય, સરવાળો શું હોય? 13. એટલે પ્રોબેબિલિટી ઓફ સરવાળો મીન્સ કે સંભાવના એનો સરવાળો 13 થાય. બરાબર છે. સૂત્ર તો તમારે પહેલા લખવાનું છે. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. હવે ચાલો, સાનુકૂળ પરિણામોમાં કેટલા થશે? ખાસ ધ્યાન રાખજો. સરવાળો 13 થાય. મોટામાં મોટું 6 6 હોય, 6 + 6 12 થાય. 13 ક્યાંય થાય જ નહીં. બરાબર. અશક્ય ઘટના શું આવશે? 0/36. એટલે જવાબ શું આવશે તમારો? 0. એના પછી લાસ્ટ છે તમારું ત્રીજું કે પ્રોબેબિલિટી ઓફ. શું કહે છે તમને? 12 કે તેથી નાની હોય તેની સંભાવના. એટલે સરવાળો 12 કે તેથી નાનો. શું સૂત્ર લખી નાખો પહેલા તો. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. બરોબર છે. જો સૌથી મોટામાં મોટું 12 હોય એટલે આમાં તમને 12 કે તેથી નાનું, એટલે બાકીના બધા નાના જ રહેવાના છે ને. એટલે બધા જ તમારી પાસે સાનુકૂળ પરિણામ થશે. 36 એટલે 36/36. 36 એકા 36. એટલે આનો જવાબ આવશે 1. ઓકે, ચલો આ તમારું ઉદાહરણનો જ દાખલો છે. ઓકે, સારું. તો આ હતો તમારો સેક્શન સી. પ્રોપરલી કમ્પ્લીટ કરી નાખો. તેના પછી આપણે કાલે મળશું, અથવા તો જ્યારે પણ તમારો સેશન કમ્પ્લીટ થશે ત્યારે તમારો વિડીયો આવશે સેક્શન ડી નો. બરોબર છે. ત્યાં સુધી પ્રોપરલી સેક્શન સી કમ્પ્લીટ કરી નાખો. અને હા, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.